તો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામે કેનાલ ઓવરફ્લો થઈ છે. વચરાજપુરા બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે. નર્મદા વિભાગે મુખ્ય કેનાલમાં પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થઈ છે. અંદાજે 200 વીઘા જમીનમાં ચણાના પાક પર આ પાણી ફરી વળ્યું છે. નર્મદા વિભાગની વારંવાર બેદરકારીના લીધે કેનાલ ઓવરફ્લો થાય છે અને નર્મદા વિભાગ સામે હવે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે, કેમ કે વારંવાર આ રીતે નર્મદા વિભાગે મુખ્ય કેનાલમાં પાણી છોડી રહ્યા છે અને અવારનવાર આ કેનાલ ઓવરફ્લો થઈ રહી છે. અંદાજે 200 વીઘા જમીનમાં આખા ચણા વાવેલા છે, તેના પર આ સંપૂર્ણપણે પાણી ફરી વળ્યું છે.